શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થઈને પરિવારને સુખ, સમૃદ્ધિ, આયુષ્ય અને પ્રગતિના આશીર્વાદ આપે છે. પિતૃદોષ નિવારણ માટે પણ આ સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારે આજરોજ ખેરગામ જગદંબાધામમાં સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ દ્વારા પવિત્ર ચૈત્ર માસમાં પિતૃ શાંતિ અર્થે તર્પણવિધિ, ત્રિપિંડી શ્રાદ્ધ અને બ્રહ્મભોજન કરાવવામાં આવ્યું. આચાર્ય શ્રી કશ્યપભાઈ જાનીએ મંત્રો ઉચ્ચાર કર્યા હતા. શ્રી અનંતરાય જાની, શ્રી ઉમાશંકર ગોર, શ્રી ભાર્ગવભાઈ મહેતા, શ્રી હિતેશભાઈ દવે, શ્રી માનવ જાની, શ્રી વેદાંત શુક્લ, શ્રી કશ્યપભાઈ જાની, શ્રી અંકુરભાઈ શુક્લ વિગેરે નાઓ બ્રહ્મભોજનમાં સહભાગી બન્યા હતા. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ. એડિટર પ્રકાશ પટેલ, સુરત. અંદર પિતૃઓને યાદ કરીને ત્રિપિંડી શ્રાદ્ધ આજે અમારા આચાર્ય કશ્યપભાઈ જાની દ્વારા કરવામાં આવ્યું. પિતૃ નારાયણ દેવ છે. જેના પિતૃઓ પ્રસન્ન હોય, જેના પિતૃઓ રાજી હોય, એને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આજે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષના પડવાના દિવસે અહીંયા ત્રિપિંડી શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવ્યું. પિતૃ ભગવાનની કૃપાથી સર્વત્ર સુખ શાંતિ થાય છે. અમારા પિતૃઓ, મારા પિતા શ્રી પ્રભાશંકર દાદા, મારી બા ગોદાવરી બા, મારા મોટાભાઈ સ્વર્ગસ્થ હર્ષદભાઈ શુક્લ, સ્વર્ગસ્થ ઘનશ્યા દેવી અને મારા દાદા, પરદાદા અને સમસ્ત કુટુંબના જે પિતૃઓ છે એ બધાનું નામસ્મરણ કરીને આજે આ તર્પણ કરવામાં આવ્યું, શ્રાદ્ધ કરવામાં આવ્યું. પિતૃ ભગવાનને પ્રાર્થના છે કે બધાના ઉપર તમારી કૃપા દ્રષ્ટિ વરસાવજો, સુખ શાંતિ આપજો. બોલો પિતૃ નારાયણ દેવ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમઃ વૈ કર્મના પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. લક્ષ 84 બંધનોને લક્ષમાં લઈ કાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્મા